મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 11થી 19 વચનો. લુક 17:11થી 19 વચનો, જેમાં યરૂશાલેમ જતા શમરૂન તથા ગાલિલમાંથી ઈસુ જતા હતા. ત્યારે ત્યાં એ ગામની અંદર 10 રક્તપિતિયા તેને સામે મળ્યા. પ્રભુની આગળ 10 રક્તપિતિયાઓ આવ્યા. તો ખ્રિસ્તી જીવનની અંદર કયા પાઠ, કયા પગથિયા, કયા પગલાં એમણે ભર્યા કે જેથી પ્રભુએ એમને સારા કર્યા, સાજાપણું આપ્યું. લખ્યું છે, રક્તપિતિયાઓ સામે મળ્યા ત્યારે તેઓએ પ્રથમ વેગળા ઊભા રહ્યા. એમને કોઢ છે, રક્તપિત્ત છે, એટલે પ્રભુથી દૂર વેગળા ઊભા રહ્યા. એટલે કે બહુ રિસ્પેક્ટથી ઊભા રહીને, જાણે કે પ્રભુની રાહ જોતા હોય. એટલે વેગળા ઊભા રહીને પ્રભુને માન આપે છે. બીજી વાત, પોતાની જરૂરિયાત માટે, સાજાપણા માટે ઘાંટો પાડીને કહ્યું કે સ્વામી, અમારા પર દયા કરો. બીજી વાત કે પોતાની વિનંતી, પ્રાર્થના એ ઘાંટો પાડીને આગ્રહથી પ્રભુને કહ્યું કે સ્વામી, અમારા પર દયા કરો. અમને આ ગામથી વેગળા કે દૂર મૂકી દેવામાં આવેલા છે અને તમારાથી પણ અમે વેગળા છીએ, પણ પ્રભુ અમારા પર દયા કરો. અને ઈસુએ તરત જ એમને કહ્યું કે જાઓ, તમારા શરીર યાજકોને બતાવો. અને તેઓ રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ થયા. એટલે કે એમણે વેગળા ઊભા રહીને ઘાંટો પાડીને વિનંતી કરી ત્યારે કે છે કે એમનો વિશ્વાસ મજબૂત થતો ગયો અને ઘાંટો પાડતા પાડતા તેઓ કે છે પ્રભુની આગળ સાજાપણાનો અનુભવ કરતા ગયા. અને એ એમનું રિસ્પેક્ટ હતું. બે વાતો, વેગળા ઊભા રહેવું, ઘાંટો પાડવો. પણ ત્યાર પછી બીજી બે વાતો, તેમાંનો એક જ સાજો થયો તે જોઈને એ પાછો વળ્યો. સાજા તો 10 થયા, પણ એમાંનો જે એક હતો એ પાછો વળ્યો, મોટે ઘાંટે દેવની સ્તુતિ કરતા પાછો ફર્યો. મોટે ઘાંટે વિનંતી તો કરીએ છે, પણ જ્યારે સાજાપણું મળે છે, તંદુરસ્તી મળે છે, ત્યારે મોટા ઘાંટે દેવની સ્તુતિ કરવી એ અગત્યનું છે. અને વેગળા ઊભા રહીને જરૂરિયાત હતી, નબળાઈઓ હતી, બીમારી હતી, તો ઘાંટા પાડી પાડીને વિનંતી કરી. પ્રભુએ વિનંતી સાંભળી ત્યારે કહે છે કે પાછો ફરનાર એક જ હતો, જેણે ઈશ્વરની આભાર સ્તુતિ કરી, મોટે ઘાંટે દેવની સ્તુતિ કરી, પોતે સાચો થયો છે એ જોઈને શરીર યાજકને બતાવવા જતા અગાઉ પાછો વળીને પ્રભુને સલામ કરે છે. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આભાર માન્યો. આભાર તો માન્યો, ઘાંટો તો પાડ્યો, સ્તુતિ તો કરી, પણ રિસ્પેક્ટ જુઓ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું. એટલે આખો પ્રભુની આગળ નમી પડ્યો અને નમી પડીને પ્રભુની આરાધના કરતા, ભજન કરતા, ઈશ્વરની સ્તુતિ કરતા. એ ખ્રિસ્તી જીવનની અંદર બહુ જ ઉપયોગી પાઠ શીખવે છે. વેગળા ઊભા રહીને ઘાંટો પાડીને પ્રાર્થનાઓ તો બહુ કરીએ છીએ, પણ સાજાપણું મળે, તંદુરસ્તી મળે, પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે ત્યારે મોટે ઘાંટે દેવની સ્તુતિ કરીને પાછા ફરવું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રભુનો આભાર માનવો એ અગત્યની વાત છે. ને એ આજના વચનથી આપણને શીખવાની મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારી અદ્ભુત કૃપા, દયા, ભલાઈ માટે આભાર. આ એક સમરૂની જે સાજો થયો અને અદ્ભુત જીવનના પાઠ શીખવ્યા, આભાર પ્રભુ. એ વચન પ્રમાણે આશીર્વાદિત કરો પ્રભુ. ઈશ્વરના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.